નમસ્કાર, જીએસટીવી ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું દિવ્યા. મિત્રો, આદુવાળી ચાનું નામ સાંભળતા જ ચા પીવાની ઈચ્છા થવા લાગે છે. સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે એક કપ આદુવાળી ચા મળે તો આખું મૂડ ફ્રેશ થઈ જાય છે. ને પાછું શિયાળામાં આદુવાળી ચા પીવાથી સિઝનલ બીમારીથી તો આરામ મળે જ છે, સાથે જ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. પણ અમુક લોકોને આનાથી નુકસાન પણ થાય છે, જેમ કે કેટલાક લોકોને આદુથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે ત્વચા પર ફોડલીઓ, ખંજવાળ અથવા સોજો આવી શકે છે. આદુવાળી ચાનું વધુ પડતું સેવન કરવાથી ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો કે ઉલટીની સમસ્યા પણ થઈ શકે છે. જે લોકો લોહી પાતળું થવાની દવાનું સેવન કરે છે તેઓએ આદુવાળી ચાનું સેવન ઓછું કરવું જોઈએ. આદુમાં જોવા મળતા જીદ્રોલ નામનું તત્વ વાળના વિકાસને તો અટકાવે જ છે, સાથે જ વાળ ખરવાનું કારણ પણ બની શકે છે. આ સાથે આદુમાં યુરેન નામનું તત્વ પણ હોય છે, જેના સેવનથી શરીરમાં બ્લડ પ્રેશર વધે છે. આવા વધુ માહિતીવાળા વિડીયો જોવા માટે જોતા રહો જીએસટી.